આખી ગંગા તમારા બાંગડો છે એના પર એમ નજર રાખજો. બધા ભક્તિના માર્ગે આગળ વધે અને આ જગતના મનુષ્ય જન્મ તે મુક્તિનું દ્વાર તે નહીં પામકને વારંવાર મનુષ્ય જન્મ શું છે, મુક્તિ કેમ મળે, પરિવારમાં કેમ રહેવું, તમે સત્સંગ રોજ માતાજી કહે તમે એનું તમારા જીવનમાં આચરણમાં મૂકજો. કારણ કે વારંવાર અવસર નહીં આવે. મનુષ્ય જન્મ ફરી મળતો નથી. તો મનુષ્ય જન્મ તમારો સાચો થઈ જાય એના માટે હવાલામાં તમે જગ્યાએ તમે આચરણમાં મૂકજો, પાલન કરજો. તમારો પરિવાર આગળ ખુલ્લો રહે, પરિવારના વિના કરવી પડે, તમારા બાળકો ભણી ગણીને આગળ વધે, ઓજસ્વી બને, સત્કારી બને, તેજસ્વી બને અને પરમાત્માએ આપણો મનુષ્યને સફળ કરવા તમને ભક્તિ કરવાની શક્તિ મળે, હિંમત મળે, પ્રેરણા મળે એવી ગુણવાનને પ્રાર્થના વિચાર કરતા હો. Kita lakukan kebetulan